પ્રેમાનંદ વિદ્યાલયનો આજનો આ કાર્યક્રમ એટલે અભિવ્યક્તિ 2025 અને આપણે જે કેમ્પસમાં બેઠા છીએ એ કેમ્પસનું જેમને વિચાર આવ્યો, જેમને નિર્માણ કર્યું અને અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિથી લઈ અને એક સમાજ નિર્માણમાં ઘડતરની અંદર જેમને કેટલા લોકોનું ઘડતર કર્યું છે એવા મુક્તાનંદ બાપુના ચરણોમાં વંદન. કારણ કે આ આખા સમાજની અંદર સંત તરીકેની જવાબદારી કેવી રીતે નિભાવાય અને સંત કેને કહેવાય એવું જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ મુક્તાનંદ બાપુ છે. એમના ચરણોમાં વંદન સાથે આજના કાર્યક્રમના અધ્યક્ષ અતુલભાઈ અને આ સ્કૂલને અને આખા ગુજરાતની અંદર લાખો બાળકોનું જેમને ઘડતર કર્યું છે, અમારા જેવા કેટલાયનું ઘડતર જેમના શિરે છે, જેમને એજ્યુકેશન સિસ્ટમ શું છે એવી સમજ આપી છે એવા આપણા સૌના વડીલ માર્ગદર્શક આદરણીય ગીજુભાઈ ભરાડ સાહેબ અને આ સ્કૂલનું જેમને સંચાલન કરે છે, હમણાં જ સ્કૂલની પૂરેપૂરી ડિટેલ આપને આપી એવા ડૉક્ટર માતંગભાઈને મંચસ્થ સૌ મહાનુભાવો. કારણ કે ભીખુદાનભાઈ કહે છે ને કે પથારી પાથરવામાં સવાર થઈ જાય તો સૂવું ક્યારે, એટલે એક વખત બધા ગેસ્ટનું નામ લઈ લીધું છે. એટલે સન્માનીય મંચ અને ઉપસ્થિત આ દેશનું ભાવિ એવા સૌ બાળકો અને એ દેશના ભાવિને જેમને જન્મ આપ્યો છે એવા સૌ એમના માતા પિતાઓ અને અહીંયા હમણાં જ કીધું ને માતંગ સાહેબે મને 2-3 ધોરી ટોપિયું દેખાય છે એટલે કે દાદા. કારણ કે દાદા આવે ને એટલે ગમે, કારણ કે અત્યારે કોઈને દાદા ગમતા નથી. એટલે એવા સૌ દાદાઓ અને આ વિદ્યાર્થીઓને જેમને ઘડતર માટેનું સૌ કામ કરી રહ્યા છે એવા સૌ શિક્ષક મિત્રો. બહુ ભાષણ આપવાનો સમય નથી. એજ્યુકેશનની વાત પણ અહીંયા મને ખબર છે કે તમે બાળકોનો કાર્યક્રમ જોવા અને બાળકોનો ઇનામ મળે છે એમના માટે આપણે અહીંયા આવ્યા હોય, પણ એક પદ્ધતિ હોય છે એમની વચ્ચે. જ્યારે અમને મૂકે છે ત્યારે અમારે 2-3 વાત એજ્યુકેશનની લઈને ભરાડ સાહેબ કહેશે, પણ એક વસ્તુ એ કેવી છે કે માતંગભાઈએ કીધું ને એની અંદર મારે એ વાતને સૂર પુરાવો છે કે આપણે ઘણી વખત એવું હોય ને કે દીકરા દીકરી કંઈક કરતા હોય એટલે આપણે એવું કંઈ કે ડોબા જેવો છો, તને કાંઈ ખબર પડતી નથી, તું ડોબા જેવી છો કે ડોબા જેવો, આવું કંઈ એવું બોલતા નહીં. તમારું બાળક દુનિયાનું શ્રેષ્ઠ બાળક છે. આ તમે નહીં સમજો તો કોઈ નહીં સમજે. આપણે સમજવાનું કે મારું બાળક એ દુનિયાનું શ્રેષ્ઠ બાળક છે. દુનિયાની તમામ શક્તિ એની અંદર છુપાયેલી છે, એ કાઢવાનું કામ માતા પિતાનું છે. એને તમે જેવું વાવશો ને એવું ઉગશે. એની અભિવ્યક્તિ એની અંદર જે આજે નામ આપ્યું છે ને અભિવ્યક્તિ, એની અંદર જે છુપાયેલી છે ને એ બહાર કાઢવાનું કામ આપણે કરવાનું છે. એને પોઝિટિવ એનર્જી આપો, પોઝિટિવ શક્તિ આપો. અને દરેક બાળક એન્જિનિયર ડૉક્ટર નથી બની શકતું. આ દુનિયાની અંદર કેટલી પણ ફેકલ્ટીઓ છે કે તમારું બાળક સારું શિક્ષક બનશે ને તો જ અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિ અને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન પેદા થશે ને એ દેશનું નેતૃત્વ કરશે. એ સારો શિક્ષક પણ જરૂર છે. એક સારો એકાઉન્ટન્ટ પણ જોશે, કારણ કે કોઈ પણ સારો ડૉક્ટર એન્જિનિયર એકાઉન્ટન્ટ નહીં હોય, એનું એકાઉન્ટ લખવું હશે તો સારો એકાઉન્ટન્ટ પણ જોશે. કંઈક સારો વક્તા પણ જોશે. આજે આપણે સાંભળીએ છીએ કે ભાઈ અહીંયા જય વસાવડા હોય, કાજલ ઓઝા હોય તો એને સાંભળવા માટે લાખ રૂપિયા દરરોજના 2 કલાકના દેવા પડે છે. તો આ બાળકની અંદર સારી કૃતિ પણ છુપાયેલી છે. અહીંયા હમણાં દીકરા દીકરીઓએ પ્રેઝન્ટ કર્યું સારા પિક્ચરો. અરે પિક્ચરો પણ 2-2 લાખ રૂપિયાના વેચાય છે, 2 ફૂટ 2 ફૂટ બાયના. એટલે આ તાકાત છે કે વિદ્યાર્થી બાળકની અંદર શું શક્તિ સમાયેલી છે એ શક્તિ ઓળખવાનું કામ એની માતા અને શિક્ષક પાસે છે. આ 2 વ્યક્તિ એને ઓળખી શકે કે આની અંદર શું શક્તિ છે. એ શક્તિ બહાર લઈ આવવાનું કામ, ફક્ત એજ્યુકેશન નહીં, સારા સંસ્કાર સાથેના બાળકનું ઘડતર કામ કરવાનું એ કામ છે. આ પ્રેમાનંદ સ્કૂલની અંદર એ બાળકનું ઘડતર થાય છે, સંસ્કારનું. ગમે એવો સારો બાળક હોય, ગમે એવો સારો એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, પણ એની અંદર સંસ્કાર નહીં હોય ને તો એ સંસ્કાર વગરનું બાળક નકામું છે. એટલે સંસ્કાર સાથેનું એજ્યુકેશન એ પણ મહત્ત્વનું છે. આ કામ વાલી અને શિક્ષકો કરીએ છીએ. અહીંયા બાળકને ઓળખો, એને સમજો તો જ મહત્વ થશે. અને અહીંયા દાદા બેઠા છે ને એટલે મને એટલું મહત્વ થાય છે. નહીતર ઘરની અંદર અત્યારે એવું છે કે અમે બેન અમારા 2, હવે તો 2માંથી 1માં આવી ગયા છે. એક જ એટલે ઘણું. પણ એ બાળક છે પરિવાર સાથે તમે ઘણી વખત આપણે જોઈ છીએ અત્યારની સાચી પરિસ્થિતિ છે. કારણ કોઈ કહેતું નથી ખરા સારું બોલવું જોઈએ, સાચું નહીં બોલવાનું. આ એક વાતાવરણ બની ગયું છે. પણ
સાચું બોલવાનું, સારું બોલવાની જરૂર નથી. સાચું બોલશો તો ઓટોમેટિક એ સારું થશે. આપણે ઘણી વખત ઘણા દાદા દાદી હોય ને તો એમ કે બહુ એની પાસે જવું નહીં, માતા પિતા એવું શિખામણ દેતા હોય એટલે જાજા ભાગે માં દે કે દાદા પાસે જવું નહીં, દાદાને બહુ સમજવું કેવું નહીં, એને કંઈ માનવું નહીં. પછી મોટો થઈને એના છોકરા એને કહે કે તમને શીખવાડ છે કે ઓલા દાદા પાસે ન જવું, દાદાનો તો બનવાનો આપણો પણ વારો છે. એ સમજવાની પરિવાર ભાવના જ્યારે તમારી મોટી હશે, પરિવાર એક હશે તો એ સંસ્કાર આપણા બાળકોની અંદર આવશે. એ મહત્વનું છે. એક કિસ્સો છે, હમણાં સમજાવીને મારી વાત અહીં પૂરી કરું છું. ઘણી વખત બાળકને આપણે ઘણી વખત એક કવિ સંમેલન હતું ને, એમાં કવિઓ બાળકને પૂછતા હતા કે પ્રેમ એટલે શું. એટલે બાળકની અંદર જેવા આપણે ઘણી વખત કહી છે ને ટીવીની રિમોટ આપી એટલે મહેમાન આવ્યો હોય જોવે ચેનલ ઉપર ચાલુ કરે એટલે એની ઉપર આપણે ખબર પડી જાય કે આની અંદર કેવા સંસ્કારો છે એ ખ્યાલ આવી જાય. એટલે બાળકને પૂછ્યું પ્રેમ વિશે, એટલે ઘણા બાળકો પોતપોતાની રીતે પ્રેમની અભિવ્યક્તિ અલગ રીતે કરતા હોય છે. પ્રેમ એટલે પિક્ચરમાં હીરો હિરોઈન હોય એ પ્રેમ હોય, અલગ અલગ રીતે કોલેજમાં દીકરા દીકરીઓ ભણતા હોય વાતોચીતો કરતા હોય એ પ્રેમ હોય, અલગ અલગ કીધું. ત્યારે એક દીકરાએ એવું કીધું કે અમારા ઘરની અંદર મારા દાદીને નેન પોલિશ કરવાનો બહુ શોખ, પણ એ વાંકા વળી શકતા નથી ને નખ સુધી એના હાથ પહોંચી શકે નહીં, પણ મારા દાદા ધ્રુજતા હાથે મારા દાદીને નેન પોલિશ નખની કરી દે છે પગને. આ પ્રેમ છે. આ વસ્તુ જ્યારે સમાજની અંદર આપણા પરિવારની અંદર ઘડતર થશે ને ત્યારે સાચા સમાજનું ને દેશનું નિર્માણ થશે. એ કામ આપણે બાળકોની અંદર ઘડવાનું છે. તો આવા કાર્યક્રમો થતી બાળકોની શક્તિ બહાર લઈ આવવાનું કામ સંસ્થાઓ કરતી હશે. તો આજના આ કાર્યક્રમની અંદર મને બોલાવી માન સન્માન આપ્યું ને દેશના બાળકોને આજે એમની કૃતિઓ નિહાળવાનો મોકો આપ્યો ત્યારે પ્રેમાનંદ સ્કૂલ અને મુક્તાનંદ બાપુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને એક વિનંતી કરું છું કે આવતી 16 તારીખે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન છે. મતદાન કરવું એ જરૂરી છે અને રાષ્ટ્ર નિર્માણમાં રામ રાજ્યની સ્થાપનામાં આપ મતદાન કરો એવી સૌને વિનંતી. આભાર. ધન્યવાદ.